ગ્રાઉન્ડ પર હાજર દરેક ખેલાડી તેમજ પ્રેક્ષકગણ અને સિનિયર સિટીઝન્સ ને મારી નમ્ર વિનંતી કે આ શોભામાં અભિવૃદ્ધિ કરે. દરેક ખેલાડીનું મહાદેવ ડીજે વાળાને પણ મારી નમ્ર વિનંતી કે પીચ આગળ હાજર થાય, જે આ ફાઇનલ મેચમાં ડીજે ની સુવિધા પૂરી પાડી રહ્યા છે. યોગેશભાઈ ગોવિંદભાઈ ટંડેલ તરફથી આ ક્લોઝિંગ સેરેમની નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. ફાઇનલ સેરેમની નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. શ્રીફળ ફોડી અહીં યોગેશભાઈ પિચનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. ક્લોઝિંગ સેરેમની ફાઇનલ મેચ અહીં મહીસાગર 11 અને ટાઈગર 11 દ્વારા મેચ રમવામાં આવશે. રિબિન સેરેમની યોગેશભાઈ તરફથી દરેક ખેલાડી તાળીઓ વગાડી એમનું અભિવાદન કરે. ટોસિંગ પણ અહીં પીચ ઉપર જ કરવામાં આવશે. તો મારી વિનંતી છે કે મહીસાગર 11 ના કેપ્ટન જીત ટંડેલ અને ટાઈગર 11 ના કેપ્ટન રોનિત ટંડેલ પીચ ઉપર હાજર થાય અને ટોસિંગ સેરેમની કરે. ટોસ માટે હું બીએલ ટંડેલને આમંત્રિત કરું છું. સ્કેલ આવ્યો છે. રોનિત ટંડેલ ટોસ જીત ટંડેલ ટોસ ઉછાળશે. રોનિત ટંડેલ કોલિંગ. સ્કેલ નું કોલ થયું હતું અને કિંગ આવ્યો છે. મહીસાગર 11 ટોસ જીતીને પોતાનું ડિસિઝન આપે. ડિસિઝન અહીં પીચ ઉપર જ લેવામાં આવે એવો દરેક મહેમાનગણોનો આગ્રહ છે. રિવ્યુ માટે ડિસિઝન સંભળાવે જીત ટંડેલ. ફિલ્ડિંગ. મહીસાગર 11 ટોસ જીતીને ફિલ્ડિંગ નું ડિસિઝન લીધું છે. બે શબ્દ એમના તરફથી કે કેમ ફિલ્ડિંગ લેવામાં આવી છે. બધાને ખબર જ છે કે રોનિત ટંડેલ એક બહુ મોટો સ્ટાર પ્લેયર છે. તો તે કોઈ બી ટાર્ગેટને ચેસ કરી શકે એનામાં એટલી હિંમત છે, તે માટે અમે ફિલ્ડિંગ ચોઈસ કરી છે. થેન્ક યુ જીત ટંડેલ. રોનિત ટંડેલ બે શબ્દ રોનિત ટંડેલ ટાઈગર 11 ના કેપ્ટન તરફથી. પહેલા તો બધાને ધન્યવાદ. પહેલેથી ખબર જ હતી કે જીત ટોસ જીતીને ફિલ્ડિંગ જ લેશે. થેન્ક યુ રોનિત. ટ્રોફી અહીં પણ આવી રહી છે. અંકિત
ટ્રોફી અહીં પણ આવી રહી છે અને મેનેજમેન્ટ ભાઈઓને મારી નમ્ર વિનંતી કે એક બેટ અને એક બોલ લઈને પીચ ઉપર આવે. બોલ હાજર છે, બેટ લઈને પીચ ઉપર હાજર રહે. ટ્રોફી ઓપનિંગ સેરેમની માટે ટ્રોલી અહીં આવી રહી છે. મહાદેવ ડીજે વાળા ભાઈઓને મારી નમ્ર વિનંતી કે રાષ્ટ્રગીત વગાડવા માટે રેડી રહે. માધવભાઈ અને ટીમ ટ્રોફી ઓપનિંગ માટે રેડી રહે. ટ્રોફી ઓપનિંગ સેરેમની અહીં થવા જઈ રહી છે. માધવભાઈ અને દીપકભાઈ દ્વારા રાષ્ટ્રગીત જ્યારે હું અહીંથી એનાઉન્સ કરું ત્યારે વગાડવામાં આવે એવી ડીજે વાળા ભાઈને નમ્ર વિનંતી. ટ્રોફી ઓપનિંગ સેરેમની ટ્રોફી ઓપનિંગ સેરેમની ઓપન થવા જઈ રહી છે. માધવભાઈ અને દીપકભાઈ દ્વારા ટ્રોફી ઓપનિંગ સેરેમની શરૂ. ખૂબ ખૂબ અભિનંદન. ડીપીએલ સીઝન 4 ચેમ્પિયન્સ અને રનર અપ ટ્રોફી માધવભાઈ અને દીપકભાઈ દ્વારા એનાયત કરવામાં આવે છે મેનેજમેન્ટને. દરેક ખેલાડી પોતાના ટીમ ઓનર સાથે એક લાઈનમાં ઊભા રહે તેથી આપણે રાષ્ટ્રગીત શરૂ કરી શકીએ. દરેક પ્રેક્ષક મિત્રોને વડીલ ભાઈઓને મારી નમ્ર વિનંતી કે રાષ્ટ્રગીત માટે ઊભા થાય.
પૈજા વચ્ચે પૈજા એક લાઈનમાં પાછળ નો ભરે એક લાઈનમાં પૈજા દરેક ખેલાડી મિત્રોને મારી નમ્ર વિનંતી કે એક કતારમાં ઊભા રહે. एक साथ राष्ट्रगीत शुरू कर. खूब खूब धन्यवाद दरेक मेहमानगण तथा टीम मैनेजमेंट तथा दरेक प्लेयर्स नु. प्रेमजी भाई गामना सरपंच तथा महीसागर टीम ना ओनर्स बैट्समैन प्रेमजी भाई टंडेल, कीपर दिलीप भाई टंडेल तथा बॉलर रहते ऑनर भावेश भाई, अंपायर की भूमिका निभावશે हेमंत टंडेल. छक्का लगाएंगे तो हेमंत भाई. प्रेमजी भाई को 500 रुपए का इनाम देंगे. प्रेमजी भाई अपने बैटिंग मैच पर आए. समय हमारे पास कम है तो जल्द से जल्द एक बॉल खेल के मैच स्टार्ट करें. बॉलिंग मार्क पर भावेश छोटे कदमों के साथ अंपायर को पार किया लंबे कदम के साथ और ये चूक है यहां पर. डॉट गेंद. दूसरी गेंद खेलेंगे काया टंडेल. अगर छक्का लगाएंगे दे तो भावेश बार की ओर से 500 रुपए का इनाम रखा गया है काया टंडेल के ऊपर. अगली गेंद भावेश की ओर से छोटे कदमों के साथ अंपायर को पार किया और ये शॉर्ट ऑफ लेग गेंद पॉइंट के ऊपर से खेल दिया. गेंद सीधी सीमा रेखा के बाहर. 4 रन के लिए. इसी के साथ क्लोजिंग सेरेमनी खत्म होती हुई सारे प्रेक्षकगण मेहरबानी करके ग्राउंड के बाहर जाए. महीसागर 11 के प्लेयर्स को नम्र विनंती कि जल्द से जल्द अपनी प्लेइंग 11 सबमिट करें और फील्ड पे आए. दूसरी तरफ टाइगर 11 के कैप्टन को नम्र विनंती कि अपने ओपनिंग बल्लेबाज को जल्द से जल्द पिच पे भेजे.